લાસ્ટ વિડીયોમાં આપણે ઓવ્યુલેશન કીટની વાત કરી. તો આ પ્રકારની ઓવ્યુલેશન કીટ તમને કોઈ પણ મેડિકલ સ્ટોરમાં આસાનીથી મળી જશે. તેનો ઉપયોગ કરીને તમે જાતે ઘરે જાણી શકો છો કે તમારું ઓવ્યુલેશન એક્ઝેક્ટ કયા સમયે થયું. ઓવ્યુલેશન દરમિયાન શરીરમાં થતા હોર્મોનના બદલાવ આ કીટ દ્વારા આપણને ખબર પડે છે, જેના લીધે ઓવ્યુલેશનનો સાચો ટાઈમ નક્કી કરી શકીએ છીએ. તમારે જો 28 દિવસની સાયકલ છે તો 28 - 17 એટલે કે 11મા દિવસથી તમારે આ કીટનો ઉપયોગ કરવો જોઈએ. અને જો તમારી સાયકલ ઇરેગ્યુલર છે તો લાસ્ટ 3 મહિનાની એવરેજ સાયકલ કેલ્ક્યુલેટ કરો, તેમાંથી 17 દિવસ બાદ કરો અને જે દિવસ આવે છે ત્યારથી આ કીટનો યુઝ કરો. ડ્રોપરની મદદથી યુરિનના ડ્રોપ સર્કલ છે ત્યાં એડ કરો. જો સી એટલે કે કંટ્રોલ સામે એક ડાર્ક પિંક લાઇન દેખાય અને ટી એટલે કે ટેસ્ટમાં પણ કંટ્રોલ જેટલી જ ડાર્ક લાઇન જોવા મળે છે તો તેનો મતલબ છે કે તમારો હોર્મોન પીક લેવલ પર પહોંચી ગયો છે અને આગલા દિવસમાં તમારું ઓવ્યુલેશન થવાનું છે. તો આ જ તમારો ફર્ટાઇલ પીરિયડ ગણાશે. હવે જો ટી સામે કોઈ લાઈન નથી અને સી સામે એક લાઈન આવે છે તો તેનો મતલબ છે કે તમારો ફર્ટાઇલ પીરિયડ હજુ સ્ટાર્ટ થયો નથી. તો તમારે આગલા દિવસે એ જ સમયે ફરીથી ટેસ્ટ કરવાની જરૂર રહેશે. બીજા દિવસે પણ જો સી સામે ડાર્ક લાઇન અને ટી સામે આછા રંગની લાઇન દેખાય છે તો તેનો મતલબ એ છે કે હોર્મોનનું લેવલ ધીમે ધીમે ઉપર જઈ રહ્યું છે, પરંતુ હજુ પીક લેવલ પર નથી. તો આ ટેસ્ટ તમે દરરોજ એક સમયે જ રિપીટ કરો જ્યાં સુધી ટીની લાઇન કંટ્રોલ એટલે કે સીની લાઇન જેટલી ડાર્ક થતી નથી.